જર્નાલિસ્ટ તરીકે મારી સાથે પણ એમને વ્યવસ્થિત વાત કરી નહોતી અને એ ધમકીભર્યા સૂરમાં વાત કરતા હોય કે ભાઈ હું લીગલી કરીશ. ખરેખર ખોટું એમને કરેલું છે. કોઈ પેશન્ટની જિંદગી બરબાદ કરી નાખી. જીવતે જીવ માણસનું પોસ્ટમોર્ટમ કર્યું હોય ને તો આ સીમાબેનનું આ ક્રિષ્નાબેને કર્યું છે. એટલે એમને ખરેખર એને ન્યાય અપાવવો જોઈએ. પણ ન્યાય તો સાઈડ પર રહ્યો પણ એની જોડે મિસબિહેવિયર કરે છે અને સીમાબેન પોતે ગુનેગાર હોય તેવું વર્તન ડૉક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમાબેન જ્યારે ક્રિષ્નાબેનની હોસ્પિટલ જ્યારે એમને ખબર પડી કે ભાઈ એમને આ પ્રોબ્લેમ થયેલો છે, ઓપરેશન કર્યા બાદની વાત છે, જ્યારે તે અને તેમના પરિવાર જ્યારે હોસ્પિટલ જતા હતા ત્યારે ક્રિષ્નાબેન દ્વારા સીમાબેન જોડે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો? જે ફરિયાદ કરવામાં આવી છે તેની અંદર બી આ ઉલ્લેખ કરાયો છે. સીમાબેન વારંવાર એમને વ્યવસ્થિત વાતચીત કરતા હતા. શરૂઆતમાં ક્રિષ્નાબેને સારી વાતો કરી અને એમ કે તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે પણ અનેક ઓપરેશન કર્યા તેમ હોવા છતાં આજની તારીખમાં પણ સીમાબેન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને સામેથી ડૉક્ટરે હવે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય કરી લો, તમારાથી જે થતું હોય તમારે કરી લેવાનું. અને એ લોકોએ નરોડા પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરી હતી પણ પોલીસે પણ એ અરજીનો એવો જવાબ આપ્યો છે કે ભાઈ સિવિલ હોસ્પિટલની જે કમિટી છે એ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ સીમાબેનની જે ટ્રીટમેન્ટ છે એમાં ડૉક્ટર ક્રિષ્નાબેનની કોઈ બેદરકારી નથી. એટલે અમે બધું વધારે તપાસ કરી તો વધારે તપાસની અંદર એવું ખબર પડી કે સીમાબેનની ટ્રીટમેન્ટની બીજું ઓપરેશન થયું એ વખતે સિવિલ હોસ્પિટલના જ એક ડૉક્ટર પ્રશાંત મહેતા કરીને હતા તેમણે પણ એમની સારવાર કરી હતી. તેમ હોવા છતાં પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. સૌથી પહેલી વાત એ છે કે ખરેખર સિવિલ હોસ્પિટલના ડૉક્ટર જો રેગ્યુલર ડૉક્ટર હોય તો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જઈ શકે છે કેમ? સૌથી મોટો એ પ્રશ્ન છે. અને કદાચ એ ગયા તો એમની જવાબદારી એ કેમ સ્વીકારતા નથી? એટલે પોલીસે પણ એમની અરજીનો નિકાલ કરી દીધો છે અને એમ કે ભાઈ અમને સિવિલ હોસ્પિટલમાંથી ક્લીન ચીટ મળી ગઈ છે ડૉક્ટરને એટલે અમે કશું ના કરી શકે એવું પોલીસ પણ કહી રહી છે. એટલે ચારે તરફથી સીમાબેનને જાકારો જ મળી રહ્યો છે અને હળધૂત એમને કરવામાં આવે છે. એક પોલીસ અધિકારીની ઓફિસમાં ગયા હતા, પોલીસ અધિકારીના ત્યાંથી પણ એમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવે એવો ખુદ સીમાબેને આક્ષેપ કરેલો છે. આના પહેલાં બી અનેકવાર રીતેશભાઈ જોવામાં આવેલું છે કે ભાઈ આ રીતે જ્યારે ડૉક્ટર ઉપર ફરિયાદ થતી હોય છે તો મેડિકલ કાઉન્સિલમાં એની પોલીસ એનો રિપોર્ટ માગતા હોય છે, મેડિકલ કાઉન્સિલની આખી ટીમ બેસતી હોય છે, આનું સ્ટડી કરતા હોય છે અને અનેકવાર આ ડૉક્ટરોએ ભલે ડૉક્ટરની ભૂલ હોય છતાં બી તે લોકોને ક્યાંક ક્લીન ચીટ આપી દેવામાં આવતી હોય છે અને છેલ્લે પોલીસ ફરિયાદ બી નથી થતી અને જે ભોગ બનનાર હોય છે તેને ન્યાય કદી મળતો નથી. આવું વારંવાર થતું હોય છે. તો આની સામે હવે કેવા પગલાં થવા જોઈએ? જે લો એન્ડ ઓર્ડર છે તેની અંદર કેવા ચેન્જીસ